નમસ્કાર મિત્રો, આજે તો જો તમને પફ બનાવીને બતાવશું. આ છે પફ માટેની પેસ્ટી. એની અંદર ભરવાનો મસાલો ભરીને પછી એને ઓવનમાં મૂકવાના આવે. બતાવું તમને ઓવન પણ જો આ રીતના મસાલો પહેલાં ભરવાનો પૂરેપૂરો. અને આપણે જે વેચાય ને ઇન્ડિયામાં એવા જ પફ મસ્તીના બને, પોચા બહુ ટેસ્ટી ને એકદમ મસ્ત. જો પછી આ ઓવનમાં મૂકવાનું અને ઓવનમાં મૂકે ને એટલે જો અંદર દેખાય છે પફ ફૂલી જાય અને એટલા મસ્ત કૂણા મસ્ત પફ બને. જો આ પફ બનીને રેડી છે. એની હારે જો ચટણી અને ઉપરથી પાછી સેવ, કાંદા અને બીજો મસાલો ભરી દેવાનો અને એકદમ ચટાકેદાર પફ બને. બહુ મસ્ત, મજા આવે છે. આ છાશ, આ અમારા મેડમ જો વાટ જ જોવે ખાવાની, અને આ હું વિડીયો ઉતારું. આ જમાય તો ફોનમાં જ હોય. અને હવે બધા ખાવાની તૈયારી કરીએ. જો આ મસાલો ભરીને કમ્પ્લીટ થઈ ગયો. જો